ભાવનગરના મહુવા તાલુકાના બિલડી ગામના યુવા મહિલા સરપંચ પર હુમલાનો પ્રયાસ થતા ચકચાર મચી। આરતીબેન ધુંધળવા નામની યુવા મહિલા સરપંચ પર ગામના બે શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ। બિલડી ગામમાં ગૌચર જમીન પર ચાલી રહેલી ખનીજ ચોરી અટકાવતા ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ। સંજયભાઈ કવાડ અને સાગરભાઈ ધુંધળવા નામના બે વ્યક્તિઓએ સરપંચ પર ટ્રેક્ટર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ। સાથે જ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ। ગામલોકો વચ્ચે પડતા હુમલાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। ગામજનોએ બચાવ કરતા બંને આરોપીઓએ ખનીજ વિભાગને જાણ કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ। ઘટના બાદ યુવા મહિલા સરપંચ અને તેમના પિતા અને ગામ લોકો સાથે રાત્રે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા। પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ। બિલડી ગામની હું યુવા સરપંચ છું। મહુવા તાલુકાના ભાજપ મહામંત્રી છું। મેં જે ગામમાં ગેરકાયદેસર કામ ચંદુભાઈ તથા સુરેશભાઈ ને સાગરભાઈ તે ત્રણે જે ગેરકાયદેસર જીસીબી ગૌશાળામાં હકાતા હતા તે મેં સરપંચ તરીકે રોકવાની કોશિશ કરી। તેને મને ધમકી આપી કે જો તું આ ખનીજ વાળાને કહીશ તો હું તને જાનથી માર નાખી અને મારા ઘરે આવ્યા અને મને ધમકી આપી કે તને તારા પપ્પાને ગમે ત્યારે હું તને મારી નાખીશ તેવી ધમકી આપીને મને ટ્રેક્ટર ચડાવવાની કોશિશ કરીને અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા છીએ અને અરજી લખાવી છે।